નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે। આ છે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ રામ। પ્રવીણભાઈ રામ ઘેડ પંથકના ખેડૂતોને થતી મુશ્કેલીના મુદ્દે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। તેઓ 14 દિવસની પદયાત્રા કરશે। મિત્રો, આ પદયાત્રાની શરૂઆત કઈ જગ્યાથી થશે અને તેમનો અંત પણ કઈ જગ્યાએ આવશે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં પ્રવીણભાઈ રામે આપી છે। તો ઘેડ પંથકમાં જે ખેડૂતોને તકલીફ પડી રહી છે તે તમામ મુદ્દા ઉપર પ્રવીણભાઈ રામ લોકોની સમસ્યાઓ જાણશે અને તે મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટીની સામે લડત લડવા માટે તૈયાર થયા છે। મિત્રો, પ્રભુ રામે પણ 14 વર્ષનો વનવાસ કર્યો હતો, તો પ્રવીણભાઈના કહેવા પ્રમાણે કે આપણે ભગવાન તો નથી અને તેના જેવું પણ કંઈ ન કરી શકીએ, પણ 14 દિવસ તો આપણે પદયાત્રા ખેડૂતો માટે કરી શકીએ। મિત્રો, શું કહ્યું છે પ્રવીણભાઈ રામે? ચાલો સાંભળીએ આ વિડીયોમાં પ્રવીણભાઈ રામ પાસેથી। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। હાલ ઘેડમાં જે ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાઓ છે, વર્ષો જૂની જે પીડા છે, એમને લઈને મેં ગણેશ ચતુર્થીના દિવસે એક સંકલ્પ કર્યો હતો કે હું ઘેડના ખેડૂતો માટે પદયાત્રા કરીશ। ત્યારે આજરોજ હું અમારા પાર્ટીના નેતા રાજુભાઈ બોરખતરિયા, પિયુષભાઈ પરમાર એમની ઉપસ્થિતિમાં આ પદયાત્રાની વિસ્તૃત સત્તાવાર જાહેરાત કરવા જઈ રહ્યો છું। આ પદયાત્રા જે ઘેડની સમસ્યા, જે એમની પીડા, એમની વેદના જે મેં જાણી છે છેલ્લા અઠવાડિયાથી, પારાઓ તૂટી ગયા, ખેતરોનું ધોવાણ થઈ ગયું, પાક ફેલ થઈ ગયો, લોકો પીડાઈ રહ્યા છે અને ભાજપના નેતાઓ એક જ વાત કહી રહ્યા છે કે ભૌગોલિક પરિસ્થિતિ એવી છે, રકાબી જેવો વિસ્તાર છે, સર્વે કરે છે, કાંઈ થતું નથી। ત્યારે આ ઘેડના પ્રશ્નોનું કાયમી નિરાકરણ થાય અને એમના કાયમી નિરાકરણની અંદર કોઈ પણ ખેડૂતને અન્યાય પણ ન થાય, સાથે સાથે આ વર્ષે સૌથી વધારે નુકસાની થઈ છે ત્યારે આ ઘેડને પૂરગ્રસ્ત જાહેર કરી, એના આજુબાજુના ગામને પૂરગ્રસ્ત જાહેર કરી અને સંપૂર્ણ સહાય આપવામાં આવે। તેમજ ઘેડના જે દરિયાકાંઠાના જે ગામડાઓ છે ત્યાં પીવાના મીઠા પાણીની પણ સમસ્યા છે, મોરા પાણી મળે છે અને આજુબાજુના બીજા 15-20 ગામડાઓમાં ખારા પાણીની સમસ્યાઓ છે। આ તમામ સમસ્યાઓનું તાત્કાલિક ધોરણે નિરાકરણ થાય, આ તમામ મુદ્દાઓને લઈને હું આવનારી 5મી સપ્ટેમ્બરથી પંચાળા સ્વામિનારાયણ મંદિર અને પંચાળા રામ મંદિરે દર્શન કરી અને 14 દિવસ સુધી હું ઘેડના ગામડાઓમાં પદયાત્રા કરવાનો છું। 5મી સપ્ટેમ્બર એટલા માટે કે કેરાલાની અંદર ઓનમ તરીકે એક તહેવાર ઉજવાય છે અને આ ખેડૂતો સાથે જોડાયેલો તહેવાર છે। ત્યારે 5મી સપ્ટેમ્બરથી હું ભગવાન શ્રી રામ ના દર્શન કરીને, એટલા માટે કે ભગવાન શ્રી રામે 14 વર્ષ સુધી વનવાસ કર્યો, જંગલમાં પદયાત્રા કરી, ત્યારે ભગવાન જેવું તો આપણે ન કરી શકીએ, પણ એમાંથી પ્રેરણા લઈ અને ઘેડના ખેડૂતો માટે હું 14 દિવસ તો ચાલી શકું। સ્વામિનારાયણ મંદિરના દર્શન એટલા માટે કે ભગવાન નીલકંઠ વર્ણીએ નાના એમની ઉંમરમાં આખા ભારત વર્ષની પદયાત્રા કરી, આપણે એમના જેવું તો ન કરી શકીએ, પણ એમનામાંથી પ્રેરણા લઈ અને ઘેડના ખેડૂતો માટે હું 14 દિવસ તો પદયાત્રા કરી શકું અને એટલા માટે 5મી સપ્ટેમ્બરે પંચાળા સ્વામિનારાયણ મંદિરથી આ પદયાત્રાની શરૂઆત થશે। આ પદયાત્રા ત્યાંથી અખોદર જશે, પારોદર જશે, સરોડ જશે, ખમીદાણા જશે, ખીરસરા જશે, સુત્રેજ જશે, સાંઢા જશે, થલી જશે, ત્યાંથી ખરેડા ફાટક, સરસાલી, કાંકરા અને કારે તમામ ગામ ત્યાં ભેગા થશે। ત્યાંથી વિરોલ જશે, ચાંખવા જશે, બામણવાડા જશે, જરિયાવાડા જશે, સીલ જશે, સાંગાવાડા જશે, દિવાસા જશે, આત્રોલી જશે, આજબ જશે અને ત્યાંથી વાડલાથી મેખડી થઈ શામરડા, સરમા, ઘોડાદર, બગસરા, હંટરપુર, ભાથરોડ, ફૂલરામા, ઓશા, પાદરડી, ઇન્દ્રાણા, બાલાગામ, આંબલિયા, મટિયાણા, મંડોદરા, કોયલાણા, બામણાશા અને ત્યાંથી મુડિયાશા થઈ અને મઢડા અંતે માતાજીના દર્શન કરીને આ પદયાત્રા 14 દિવસ બાદ પૂર્ણ થશે। 14 દિવસ દરમિયાન અમે ઘેડના ખેડૂતો પાસેથી એમની જે રજૂઆતો છે એ સાંભળીશું, એ લેશું। ઘેડના ખેડૂતોની વેદના, એમના થયેલી નુકસાનીના સર્વે એ બધા ભેગા કરી અને અંતે આ તમામ પ્રશ્નો જે છે એ અમે માતાજીના ચરણોમાં પણ અર્પણ કરીશું અને સાથે સાથે એમનો એક અહેવાલ બનાવી અને અમે સરકારમાં પણ ઉગ્ર રજૂઆત કરીશું। મહત્વની વાત એ છે કે આ ઘેડની પદયાત્રા એટલા માટે અમે કરી રહ્યા છીએ કે જે ઘેડના ખેડૂતોને જે વેદના થાય છે, જે પીડા થાય છે, મેં ગીરના ખેડૂતો માટે તો અનેક લડાઈ લડી, પણ મને હવે કંઈક ઘેડના ખેડૂતો માટે પણ લડવાની ઈચ્છા છે, એના માટે કંઈક કરવાની ઈચ્છા છે। એટલા માટે વર્ષોથી ઘેડના ખેડૂતો પીડાથી ભોગવી રહ્યા છે।
ત્યારે એ ખેડૂતો માટે ભલે 14 દિવસ મારા પગને પીડા થાય, મારા પગને વેદના ભોગવવી પડે, ભલે વરસાદ આવે, છતાં પણ અમે પગયાત્રા દ્વારા ચાલતા ચાલતા લોકોની વચ્ચે જશું, એમની પીડાને જાણીશું, એમની વેદનાને જાણીશું અને એમને ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું અને એમના નિરાકરણ થાય એના માટે અમે સરકારમાં ઉગ્ર રજૂઆત કરીશું. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. મિત્રો, જો તમે ખેડૂત હોય તો આ વિડીયો દરેક ખેડૂત મિત્રો સુધી ખાસ શેર કરો અને ઘેડ પંથકના ખેડૂતો માટે પ્રવીણભાઈ રામે જે આ અવાજ ઉઠાવ્યો છે તેને લઈને તમારું શું માનવું છે? આ પદયાત્રા સફળ થશે કે નહીં? ખરેખર ઘેડ પંથકમાં પ્રશ્ન છે કે નહીં? તમારું શું માનવું છે? આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો. આવા જ વિડીયો જોવા માટે, આમ આદમી પાર્ટીના નેતાના ભાષણ સાંભળવા માટે ચોક્કસથી આ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે. તો રજા આપશો. ધન્યવાદ.